અંદર જાય, સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જાતો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી અને બચડા બિચારા દૂધ વગરના ટળ વળે છે, એટલે મેં કીધું મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો બેઠી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં, આને જરાક જીવતી કરી દો બચડા દૂધ ભેળા થઈ જાય. એમ કહીને બાપુ જોડીમાંથી કાઢી આખો ડાયરો મીડો દાંત કાઢવા. એ કે મુરદાસ મુરદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ ને, શું દુનિયા પર નકરી આરતી જ ઉતરાવી છે, પછી પગેટ લગડાવા છે. ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું? કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહકી નથી ગયું, અને બેઠી કરો. ઈ કે મરેલી બેઠી ન થાય, મરેલી બેઠી ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મોરડો બદલાનો હોય કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. બાપુ કેવું ચિત્ર હશે, હાથમાં કમડળ લઈ અને હાથમાં આંજળી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું છે. અને એ કહે છે હે ઈશ્વર, હે દીનબંધુ દયાળુ પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાક ન હોય, કોકના જો પાપ મેં મારી માથે લીધા હોય તો આને બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં. એમ કહીને આંજળી સાટી અને બિલાડી હાલતી થઈ ડાયરેક્ટ દિશા શું થઈ છે. આખો ડાયરો બાપુ બેઠા હોય તો લોહી નો નીકળે. અને જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું કે મારું બેટું આનું પાપ હોય નહીં, અને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં, અને મેં કંઠી તોડીને ભૂલ કરી. અને ચોથા આંસુ રડતા રડતા મુરદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરીને મીડા હાલવા. અને જામનગર દરબાર બાપુ સ્ટેટ એક જામનગર નો ધણી હડી કાઢી વાહે બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા ને બાપુ આગળ જઈ લાકડી પડી પડીને બાપુના પગ ઝાલ્યા. બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. અરે ભલા માણા ઉઠે, અમરેલી થી તારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે દુનિયા નો સમજે કે 5-25 ગામનો તું તો ધણી છો, તને મારી વાત ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો.